ચૂંટણીમાં ગેરહાજર રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ 10 લાખમાં મત વેચાયો હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણમાં ભયંકર ખળભળાટ મચી ગયો છે। ચૂંટણી પ્રક્રિયા ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ બનાસકાંઠાના રાજકારણમાં આવેલો ભૂકંપ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને આ ગરમાવા વચ્ચે એક એવો ધડાકો થયો છે જેણે કોંગ્રેસ છામણીના હોશ ઉડાવી દીધા છે। મતદાન પ્રક્રિયા દરમિયાન રહસ્યમય રીતે ગેરહાજર રહેલા કોંગ્રેસના મહિલા ઉમેદવાર અરુણાબેનના પતિ મુરારી અગ્રવાલે મીડિયા સમક્ષ આવીને એક એવો ચોંકાવનારો બળાપો ઠાલવ્યો છે જેને સાંભળીને રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે। મુરારી અગ્રવાલે કેમેરા સામે સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષના જ એક મુખ્ય અને મોભી ગણાતા મોટા આગેવાને ગદ્દારી કરીને તેમના પત્ની એટલે કે ઉમેદવારનો આખો મત ₹10 લાખની મોટી રકમમાં સામેવાળા પક્ષને વેચી માર્યો હતો। પક્ષના જ આંતરિક ખરીદ વેચાણ અને નેતાઓની આવી નીચલી કક્ષાની સોદાબાજીથી નારાજ થઈને જ તેમણે આ આકરું પગલું ભર્યું હોવાની વાત હવે જાહેરમાં આવી ગઈ છે। પત્રકારો સાથેની વાતચીતમાં બાઇટ આપતા મુરારી અગ્રવાલે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો કે પક્ષ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી તે તેમને જરાય યોગ્ય કે પસંદ ન હતા અને ઉપરથી પોતાના જ પક્ષના નેતાઓએ આ પ્રકારે લાખો રૂપિયાના વહીવટ કરીને પીઠમાં છરો ભોંક્યો હોવાથી તેઓ અત્યંત વ્યથિત થયા હતા। આ જ ભ્રષ્ટ નીતિના વિરુદ્ધમાં તેમણે અને તેમના પત્નીએ ચૂંટણી પ્રક્રિયાથી અલિપ્ત રહીને પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ પોતાનો ઉગ્ર રોષ પ્રગટ કરવા માટે વોટિંગ ન કરવાનો મોટો નિર્ણય કર્યો હતો। ઉમેદવારના પતિના આ સનસનાટીપૂર્ણ ખુલાસા અને 10 લાખના આક્ષેપ બાદ હવે સ્થાનિક રાજકારણમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો નવો હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે। જય અંબે અંબાજી વાસીઓ, હું તાલુકા પંચાયત 2 નંબર સીટનો ઉમેદવાર જીતેલો છું। મેં કોંગ્રેસ પાર્ટી જોડે કોઈ ગદ્દારી કરી નથી અને હું ભાજપમાં વેચાણો નથી, પણ કોંગ્રેસના કેટલા આગેવાનો મારો સોદો કોંગ્રેસ પાર્ટીમાં જ કરીને આવ્યા હતા। મારો વોટ 10 લાખ રૂપિયામાં વેચીને આવ્યા હતા, પણ મેં મારો વોટ વેચ્યો નહીં અને મને જે ઉમેદવાર હતો જે મને પસંદ હતો એટલે મેં મારો વોટ કર્યો નથી અને આ એક સત્ય હકીકત છે। અને રહી વાત બીજી કે જ્યારે પ્રમુખની સીટ સામાન્ય હતી, લેડીઝ સીટ, તો મારી મિસિસ પણ એ પ્રમુખની દાવેદાર હતી, પણ અંબાજી કોંગ્રેસ પાર્ટીના એક પણ કાર્યકર્તાએ કે એક પણ હોદ્દેદારે મારો પક્ષ લીધો નહીં અને ફક્ત એક જ ઉમેદવાર દાતા તાલુકામાંથી જે આવે છે એને વોટ કરવાનું કહેતા હતા અને મારો વોટ વેચીને આવ્યા હતા, એટલે મેં મારી વોટ કર્યો નથી। લોકશાહીના પર્વમાં લાગેલા આ ખરીદ વેચાણના આક્ષેપોએ રાજકીય સૂચિતાના લીરે લીરા ઉડાવી દીધા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે 10 લાખના આ લાઈવ ધડાકા બાદ કોંગ્રેસ પક્ષ પોતાના અગ્રણી નેતા સામે કોઈ શિસ્તભંગના પગલાં ભરે છે કે પછી આ આખા વિવાદ પર આંતરિક ભીનું સંકેલી લેવામાં આવે છે।